આજના સમયમાં સ્ત્રીઓ ઘરની જવાબદારી પણ જોઈ છે અને ઓફિસને પણ સંભાળે છે, પણ જ્યારે વાત પ્રેગ્નન્સીની આવે ત્યારે મહિલાઓની જવાબદારી ખાસ કરીને ખૂબ વધી જતી હોય છે. પ્રેગ્નન્સીમાં પોતાનું અને બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું આપણે જાણીએ ડૉક્ટર રૂપલ શાહ પાસેથી. મેડમ, એ જણાવો કે વર્કિંગ વુમન જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે કઈ રીતે ખાસ કાળજી રાખવી જોઈએ જેથી એ સુપર વુમન બની શકે? જ્યારે પણ સ્ત્રી જોબ કરતી હોય છે ને અને પ્રેગ્નન્ટ હોય છે ત્યારે ખરેખર એણે સુપર જોબ કરવાની હોય છે. તો આજે આપણે જાણીએ કે જોબ પણ કરવી છે, બાળકની કાળજી પણ રાખવી છે, પોતાનું શરીર પણ સાચવવાનું છે. તો એની ટિપ્સ કઈ કઈ હોઈ શકે? સૌથી પહેલાં તો તમારે લોંગ વર્કિંગ અવર્સ ટાળવા જોઈએ. એટલે બહુ જ બેસીને કામ કરવાનું હોય તો વચ્ચે વચ્ચે દરેક કલાકે 5 મિનિટનો બ્રેક લો અને થોડું ચાલો, જેથી કરીને તમારા જે જોઈન્ટ્સ છે તે બધા મુવમેન્ટમાં રહે અને તમને દુખાવા ઓછા થાય. બીજી વસ્તુ, ખાસ કરીને 3rd ટ્રાઇમેસ્ટરમાં પગની નીચે એક નાનકડું ટેબલ રાખો, એટલે પગ બહુ લટકતા નહીં રાખો, જેથી તમને સોજાને એવું ના આવે. બીજી વસ્તુ કે જ્યારે તમારું સ્ક્રીન પર બહુ કામ કરવાનું છે, કોમ્પ્યુટર પર બહુ કામ કરવાનું હોય તો દરેક અડધો કલાક જેવું થાય 30-40 મિનિટ્સ એટલે તમારી નેકની મૂવમેન્ટ કરો. તમે ઊભા થઈ જાઓ, ઊભા થઈને હાથની થોડી એક્સરસાઇઝ, જેથી કરી હળવી એક્સરસાઇઝ કરશો તો તમને નેક પેઇન, હેડેક એ બધું પણ ઓછું થશે ને બેક પેઇન પણ ઓછું થશે. અને જ્યારે પણ તમે બેસો છો તો તમારી સ્પાઇન સીધી રાખીને બેસો. 2nd ટ્રાઇમેસ્ટર પછી સ્પાઇનનો કર્વેચર ચેન્જ થતો હોય છે અને એને કારણે બેક પેઇન થતું હોય છે. તો ઓફિસમાં પણ એક પિલો રાખો જે તમે પાછળ બેક પર સપોર્ટ માટે મૂકી શકો અને જેથી કરીને તમારી સ્પાઇન ઇરેક્ટ રહેશે તો તમને બેક પેઇન ઓછું થશે. પ્રોપર હાઇડ્રેશન રાખવું વર્કિંગ અવર્સમાં ખૂબ જ જરૂરી છે. મોટાભાગની સ્ત્રીઓ જ્યારે કામમાં હોય ત્યારે પાણી પીવાનું ભૂલી જાય છે. પ્રેગ્નન્સીમાં પ્રોપર હાઇડ્રેશન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે ન રાખશો તો તમને વીકનેસ આવશે, ચક્કર આવશે, વારે વારે યુરિન ઇન્ફેક્શન થશે. તો આ ટાળવા માટે દર 30-40 મિનિટે 1 ગ્લાસ જેટલું તમે વોટર લઈ શકો. વોટર બેગમાં હું મારા જે પેશન્ટો હોય છે ઓપીડીમાં એ લોકોને કહેતી હોઉં છું કે તમે વોટર બેગમાં લીંબુ શરબત બનાવીને જાઓ અથવા તો જ્યુસ લઈને જાઓ, જેથી કરીને વચ્ચેના ટાઈમે કલાક 2 કલાકે લીંબુ પાણી અથવા જ્યુસ પીશો તો તમારું ગ્લુકોઝ બી મેન્ટેન રહેશે અને તમને એનર્જી પણ રહેશે. ખોરાક ક્યારેય લંચ સ્કીપ ન કરો. વર્કિંગ વુમન હોય તો ઘણી વખત ઉતાવળમાં લંચ લઈ જવાનું ભૂલી જાય, પછી ત્યાંથી પાઉંવડા, બટાકા વડા જેવું જંક ફૂડ ખાય અને કલાકો સુધી ભૂખ્યા હોય એટલે કારણે એમને એસિડિટી પણ થાય અને શક્તિ પણ ન મળે. એટલે ઘરેથી જ વ્યવસ્થિત રીતે લંચ પેક કરીને જાઓ અને એમાં ખાસ કરીને એક લીલું શાક હોય અને કઠોળ હોય એનું ધ્યાન રાખો. પર્સમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ અથવા તો શિંગદાણા, એકાદ ફ્રૂટ લઈને જાઓ. વચ્ચે વચ્ચે ભૂખ લાગે ત્યારે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ લેવાની ખાસ જરૂર હોય છે પ્રેગ્નન્સીમાં, જેથી તમને કમજોરી પણ ના આવે અને એસિડિટી પણ ના થાય. તો આ બધી વસ્તુ ખોરાકમાં ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે તમારી ઓફિસ ઉપર હોય તો દાદર ઉતર ચઢ બહુ ન કરવો પડે તેનું ધ્યાન રાખો અને દાદર ધીમે ધીમે ચઢો, જેથી કરીને તમને પડી જવાનો ભય ન રહે. વજનવાળી વસ્તુઓ ઉચકવાનું ટાળવું જોઈએ આ ટાઈમે ખાસ કરીને. જો તમે આ બધી કાળજી રાખશો, એક વસ્તુ ન ભૂલો કે તમે જ્યારે જોબ પર જાઓ છો ત્યારે તમારે કમ્ફર્ટેબલ લૂઝ કપડાં પહેરીને જવું જોઈએ અને હીલ્સવાળા ચપ્પલ ન પહેરવા જોઈએ. તો આ બધી જે નાની નાની વસ્તુઓ છે તે તમારી પ્રેગ્નન્સીને સેફ રાખવામાં, તમારા બાળકને કમ્ફર્ટેબલ રાખવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. પ્રેગ્નન્સી વખતે જોબ કરવી એ ગૌરવની વાત છે, પરંતુ સેફ પ્રેગ્નન્સી મેન્ટેન રાખવી એ તમારા માટે ખૂબ જ જરૂરી વાત છે. મેડમ, એક સવાલ જે મને ઊભો થઈ રહ્યો છે અત્યારે કે વર્કિંગ વુમન છેલ્લા મહિના સુધી કામ કરવું એવું વિચારતી હોય છે. જનરલી ડિપેન્ડ તો કરતું જ હોય છે કયા મહિના સુધી કામ કરવું ના કરવું, પણ ડૉક્ટર શું સૂચવે છે વર્કિંગ વુમને કયા મહિના સુધી કામ કરવું જોઈએ? પ્રેગ્નન્સી છે ને એક ડિઝીઝ નથી, એક આપણી અવસ્થા છે. સો એ અવસ્થામાં કોઈ બીજી તકલીફ ન થતી હોય અને તમારી પ્રેગ્નન્સી કોમ્પ્લિકેટેડ ન હોય, જેમ કે તમને એલ્ડરલી પેશન્ટ નથી, તમને વારંવાર મિસકેરેજ કે પ્રીમેચ્યોર ડિલિવરી નથી થઈ, પાછલી પ્રેગ્નન્સીમાં તમને કોઈ બ્લડ પ્રેશર કે એવું કશું નથી આવ્યું, તમને ટ્વિન પ્રેગ્નન્સી નથી અને તમારી બહુ જ પ્રેશિયસ પ્રેગ્નન્સી એટલે IVF થી થયેલી પ્રેગ્નન્સી બહુ વર્ષો પછી બહુ મોડી ઉંમરે થતી પ્રેગ્નન્સી નથી, તો તમે ઈચ્છો અને તમે ફિટ હો, તમારાથી કામ થઈ શકે હોય ત્યાં સુધી તમે કામ કરી શકો. અમારી પાસે એવા બી કિસ્સા આવે છે કે સવારે ઓફિસે ગયા હોય અને પછી સાંજે ડિલિવરી માટે એનો પેન ઊભો થાય અને ડિલિવરી કરાવે
અને 3.5 કિલોનું નોર્મલ હેલ્ધી બચ્ચું પણ આવે. એટલે ટૂંકમાં અનકોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી હોય તો તમે એન્ડ સુધી પણ કામ કરી શકો. એ તમારા ડૉક્ટર જ સજેસ્ટ કરશે તમને. પરંતુ મેં તેમને કીધા એ પ્રમાણેના કોમ્પ્લિકેશન હોય તો પછી ડૉક્ટરની સલાહ મુજબ ક્યારથી આરામ માટે તમારે રજા લેવાની છે તે નક્કી કરવું જોઈએ. ઘણી વર્કિંગ વુમન એવી પણ મેં જોઈ છે કે જે સવારે જોબ પર ગઈ હોય, સાંજે એને લેબર પેઇન ચાલુ થાય, રાત્રે નોર્મલ ડિલિવરી 3.5 કિલોના બાળક જોડેની થાય. કહેવાનો મતલબ એ છે કે તમારે 9 મહિના સુધી પણ જો તમારી અનકોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી હોય તો તમે જોબ પર જઈ શકો. હા, પણ જ્યારે પણ વર્કિંગ વુમન છો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારી ડૉક્ટરની એક પણ વિઝિટ મિસ નહીં કરવાની. ડૉક્ટર જે બ્લડ ટેસ્ટ કરાવવાનું કહે છે વારંવાર તે કરાવવાના, અને જે પ્રમાણે સોનોગ્રાફીની શિડ્યુલ હોય એ પ્રમાણે તમારે એના પર સ્ટીક રહેવાનું. તો તમારી પ્રેગ્નન્સી અને તમારી ડિલિવરી એકદમ સરસ રીતે થશે, જે રીતે હાઉસવાઈફની થાય છે.